નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આજનું હેડિંગ આપજો, મનુષ્યમાં સામાન્ય રોગો. તો મનુષ્યમાં સામાન્ય રોગો જેવા કે શરદી, ટાઇફોઇડ વગેરે આમ તો ઘણા બધા છે. તો તે વાત કરતાં પહેલાં એક નાનો એવો ક્વેશ્ચન જોઈએ કે રોગો શેના દ્વારા થાય. પ્રથમ તો એ આપણને ખ્યાલ રહેવો જોઈએ. તો ક્વેશ્ચન, રોગકારકો મનુષ્યને કઈ રીતે નુકસાન પહોંચાડે છે. રોગકારકો દ્વારા વિવિધ રોગો થાય જેવા કે માખી, મચ્છર વગેરે, વાયરસ, સૂક્ષ્મજીવો વગેરે. તો રોગકારકો મનુષ્યને કઈ રીતે નુકસાન પહોંચાડે છે તેની આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. મનુષ્યમાં રોગો સર્જવા માટે અનેક સજીવો જેવા કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ અને કૃમિ જવાબદાર છે. આવા રોગ પ્રેરક સજીવોને શું કહેવાય? રોગકારકો કહે છે. સૌપ્રથમ વ્યાખ્યા આપી કે રોગકારકો એટલે શું, એ આપણને ન ખબર હોય તો આ ક્વેશ્ચન કોઈ સમજવાનો મતલબ રહેતો નથી. તો મનુષ્યમાં રોગો સર્જવા માટે અનેક સજીવો છે ભાઈ, જેવા કે બેક્ટેરિયા, એ પણ નરી આંખે દેખાતા નથી. વાયરસ, જે પણ નરી આંખે દેખાતા નથી. બેક્ટેરિયા કરતાં પણ નાના બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે, જે તમને ખ્યાલ છે કે TMV, જે તમાકુમાં કિરમિર રોગમાં આ વાયરસ જવાબદાર હતો, બેક્ટેરિયા. જેવા કે ટાઇફોઇડ પણ બેક્ટેરિયા દ્વારા થાય. વાયરસ, હાલમાં જે કોરોના વાયરસનો ફેલાવો અને પ્રકોપ તમને ખ્યાલ જ છે. ફૂગ દ્વારા પણ રોગો થઈ શકે, જેવા કે દાદર, ખરજવું. પ્રજીવ દ્વારા પણ રોગો થઈ શકે. કૃમિ દ્વારા પણ, જેવા કે હાથીપગો નામનો રોગ કૃમિ દ્વારા થાય, તે પણ આપણે આગળ જોવાના છીએ. અને આવા રોગ પ્રેરક સજીવોને શું કહેવાય? રોગકારકો. રોગકારકો દ્વારા રોગ થઈ શકે. રોગકારકો મનુષ્યને કઈ રીતે નુકસાન પહોંચાડે છે. નેક્સ્ટ પોઈન્ટ, બધા પરોપજીવીઓ રોગકારક છે, કારણ કે તેઓ યજમાનના દેહમાં કે દેહ ઉપર રહીને તેને નુકસાન પહોંચાડે છે. શું વાત કરીએ અહીંયા કે બધા પરોપજીવીઓ, તો કે પરોપજીવીઓ બે પ્રકારના હોય, જે આગળ તમે શીખી ગયા. જો શરીરની બહારથી કોઈ પોષણ મેળવતા હોય યજમાનમાંથી, યજમાન એટલે જે સજીવમાંથી પોષણ મેળવે તે, તો તેવા થયા બાહ્ય પરોપજીવી. અને શરીરની અંદર રહીને પોષણ મેળવે તેવા છે અંતઃપરોપજીવીઓ. કારણ કે તેઓ યજમાનના દેહમાં કે દેહની ઉપર, આવી ગયું ને, દેહની અંદર એટલે અંતઃપરોપજીવી અને બહાર એટલે બાહ્ય પરોપજીવી, રહીને તેને નુકસાન જ પહોંચાડે છે. શા માટે? કારણ કે રેડીમેડ ખોરાક મેળવે છે એટલા માટે. નેક્સ્ટ, રોગકારકો
આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી ગુણન પામી આપણી આવશ્યક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે. પરિણામે બાહ્યાકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય છે. શું થાય કે રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી શકે. ખોરાક દ્વારા અથવા કોઈના સંપર્કમાં આવવાથી અથવા નાક દ્વારા, મુખ દ્વારા, આંખ દ્વારા, કાન દ્વારા વગેરે રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી અને શું કરશે? ગુણન પામશે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 64 જેનો ગ્રોથ થશે. ગુણન પામી આપણી આવશ્યક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડે, ડિસ્ટર્બ કરશે. જે કાંઈ આપણી ક્રિયાઓ થતી હોય, દાખલા તરીકે જો અન્નમાર્ગની અંદર દાખલ થયા તો જ્યાં પાચનનું મુખ્ય કાર્ય થતું હોય તો ત્યાં તે અવરોધ ઊભો કરશે, એટલે કે ડિસ્ટર્બ પહોંચાડે અને પરિણામે બાહ્યાકાર તેમજ કાર્યાત્મક ક્ષતિ એટલે કે ખામીઓ સર્જાય છે. રોગકારકો માટે જરૂરી છે કે તેઓ યજમાનના અંતઃપર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે છે. અને લાસ્ટ પોઈન્ટ, ઉદાહરણ તરીકે જે રોગકારક આંત્રમાર્ગમાં પ્રવેશે છે તેઓ જઠરના નિમ્ન પીએચમાં જીવંત રહેવા અને ભિન્ન પાચક ઉત્સેચકોનો પ્રતિરોધ કરવાની ક્ષમતા હોવી જોઈએ. છેલ્લા 2 પોઈન્ટ કે રોગકારકો માટે જરૂરી છે કે તેઓ યજમાનના અંતઃપર્યાવરણ અનુસાર પોતાનું જીવનચક્ર અનુકૂલિત કરે, અન્યથા તે જીવી નહીં શકે. ઉદાહરણ તરીકે જે રોગકારક આંત્રમાર્ગમાં પ્રવેશે છે એટલે કે આંતરડામાં, બોલે તો જે પાચન માર્ગમાં, અને પાચન માર્ગ તો તમને ખ્યાલ હોય કે મુખથી લઈ અને મળદ્વાર સુધી આવેલું છે. મુખ, ત્યારબાદ અનુક્રમે જે કાંઈ આવતું હોય, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, કે આંતરમાર્ગમાં પ્રવેશે છે તેઓ જઠરના નિમ્ન પીએચ, એ તમને ખ્યાલ છે કે જઠરમાં જ્યારે ખોરાક આવશે ત્યારે જઠર રસનો સ્ત્રાવ થાય, એક પ્રકારનું મંદ HCl વગેરે, આવું તમે આગળ શીખી ગયા. એટલે કે નિમ્ન પીએચમાં જીવંત રહેવા અને ભિન્ન પાચક ઉત્સેચકોનો પ્રતિરોધ કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ, અન્યથા આવા કોઈ બેક્ટેરિયા છે, વાયરસ, ફૂગ કે પ્રજીવ કે કૃમિ એ જીવિત રહી શકે યજમાન શરીરમાં. એને રહેવું હોય તો યજમાનના અંતઃપર્યાવરણ અનુસાર પોતાનું જીવનચક્ર અનુકૂલિત કરવું પડે. તો રોગકારકો મનુષ્યને કઈ રીતે નુકસાન પહોંચાડે? તો આ રીતે નુકસાન પહોંચાડી શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 3 રોગ વિશે ડિસ્કસ કરીશું. એમાં નંબર 1 છે ટાઇફોઇડ, બીજું છે ન્યુમોનિયા અને ત્રીજું છે શરદી. તો જે વિદ્યાર્થી મિત્રો લખતા હોય સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો, ત્યારબાદ
જોઈએ ટાઇફોઇડ. મનુષ્યમાં સામાન્ય રોગો થાય તે પૈકી આપણે પ્રથમ રોગ જોઈએ ટાઇફોઇડ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ રોગ વિશે જાણતા જ હશે કે ટાઇફોઇડ રોગ એટલે શું. તો એક પ્રકારે તાવ આવે છે. રેડી? કે ટાઇફોઇડ રોગની અંદર તાવ આવે છે, એ પણ આપણે ડિટેલમાં વાત કરીશું. સૌપ્રથમ આ રોગ શેના દ્વારા થાય? તો કે બેક્ટેરિયા દ્વારા. શેના દ્વારા થાય? બેક્ટેરિયા. ક્યાં બેક્ટેરિયા? સાલ્મોનેલા ટાઇફી. બેક્ટેરિયા કયો કે જીવાણુ કયો, ગુજરાતીમાં એ બે એક જ છે. સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા કે જીવાણુ દ્વારા ટાઇફોઇડ નામનો રોગ થાય. પણ આ બેક્ટેરિયા આપણા શરીરમાં આવ્યા કેવી રીતે કે ક્યાંથી આવી શકે? એની શક્યતાઓ રોગકારક દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે અને ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચે છે. આ રોગકારક એટલે કે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દૂષિત ખોરાક છે કે દૂષિત પાણી છે તે દ્વારા નાના આંતરડામાં મુખ દ્વારા જે કંઈ આપણે ખોરાક લઈએ તો એ નાના આંતરડામાં જતા રહે. નાના આંતરડામાં આવી જાય ત્યાંથી નાના આંતરડામાંથી જે કાંઈ ખોરાકનું પાચન થયું હોય તેનું શોષણ થાય રસાંકુરો દ્વારા, જે તમને ખ્યાલ છે. એટલે કે ત્યાંથી તે રુધિર દ્વારા બ્લડમાં દાખલ થાય અને ત્યાંથી બ્લડનું સર્ક્યુલેશન પાછું મનુષ્યમાં સતત થતું હોય એ તો તમને ખ્યાલ જ છે. રેડી? બંધ રુધિરાભિસરણ તંત્ર હોવાથી એટલે શરીરના અન્ય અંગોમાં પહોંચે, જેવા કે યકૃત, લીવર, જે કાંઈ આપણે કહેતા હોય, ત્યારબાદ જે કાંઈ આવતા હોય ફેફસા, હાથ, પગ, મસ્તક, ધડ વગેરે. તો રોગકારક દૂષિત અને દૂષિત એટલું જ ખાલી લીખું, દૂષિત આહાર, ખોરાક. રોગકારક દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં પ્રવેશે ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચી શકે. આવડે કે ન આવડે? અહીંયા યાદ રાખવાનું છે. રિવિઝન રાઉન્ડ છે, આ તો આવડવું જોઈએ ને આવું બધું. તો હવે
ટાઇફોઇડ થયો હોય તો તેના લક્ષણો શું હોય? તો લક્ષણો લખીએ. લક્ષણો આ રોગ દરમિયાન સતત વધુ તાવ આવે છે. બીજું શું થાય? વધુ તાવ આવે, નબળાઈ આવી જાય. બીજું પેટમાં દુખાવો, કબજિયાત, માથું દુખવું અને ભૂખ ન લાગવી. તેમજ તીવ્રતાની સ્થિતિમાં આંતરમાર્ગમાં કાણા પડવા અને મૃત્યુ પણ સંભવિત છે. તો આ રોગના લક્ષણો તમે જોયા કે આ રોગ દરમિયાન શું થાય તો કે સતત તાવ આવે. સતત તાવ એટલે કે મનુષ્યના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય, ફેરનહીટમાં 98.5 કે 98.6 ફેરનહીટ હોય. 39થી લઈ અને 40 ડિગ્રી સુધી તાવ આવે એમ. આ પણ યાદ રાખજો નીટ માટે. 37 ડિગ્રી સેલ્સિયસ મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન હોય, પણ જ્યારે ટાઇફોઇડ આવે ત્યારે 29 ડિગ્રી સેલ્સિયસથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન હોય. નબળાઈ આવી જાય, પેટમાં દુખાવો થાય, કબજિયાત રહે, માથું દુખવું અને ભૂખ ન લાગવી. તેમજ જો તાવ અથવા લાંબો સમય આ સ્થિતિ રહે આ તાવની, તો તેમજ તીવ્રતાની સ્થિતિમાં આંતરમાર્ગમાં કાણા પડવા લાગે. આંતરડાની અંદર કાણા પડશે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. તો આનું નિવારણ શક્ય છે. ડૉક્ટરી સારવાર થઈ શકે. તો સૌપ્રથમ ડૉક્ટર રિપોર્ટ કરે બ્લડનો. તો શેનો રિપોર્ટ કરશે? બ્લડ પેશાબમાં. એના માટે જે ટેસ્ટ છે જે તમારી ખાસ યાદ રાખવાની છે. આ રોગનું નિદાન વિડાલ ટેસ્ટ દ્વારા થાય છે. આ ખાસ યાદ રાખજો. આ રોગ એટલે કે કયો રોગ? ટાઇફોઇડ રોગનું નિદાન શેના દ્વારા થાય? વિડાલ ટેસ્ટ દ્વારા થાય. અને છેલ્લો મુદ્દો, મેડિકલ ક્ષેત્રે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મેરી મેલોન છે, જે વ્યવસાયિક રીતે રસાયણ હતા અને તેણીની દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની રહ્યા. શું વાત કરી છેલ્લે કે મેડિકલ ક્ષેત્રે ડૉક્ટરી ફિલ્ડમાં કે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે છે મેરી મેલોન, જે વ્યવસાયિક રીતે રસાયણ હતા અને તેણીની દ્વારા બનાવવામાં આવેલા કોઈ લેડીઝ દ્વારા એ ખોરાક કે તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની ગયા અને જેનો ફેલાવો ખૂબ જ તે થયેલો. હાલમાં જો કે મોટાભાગનો જે કંટ્રોલ આમ તો થઈ ગયેલો રોગ છે ટાઇફોઇડ, છતાં પણ હજી થાય જ છે, નથી થતો એવું હું નથી કહેતો. તો ખાસ યાદ રાખીશું કે કયા બેક્ટેરિયા દ્વારા? ટાઇફોઇડ બેક્ટેરિયા દ્વારા દૂષિત ખોરાક અને દૂષિત પાણી પીવાથી આ રોગમાં તાવ આવે વગેરે આવા બધા લક્ષણો, અને વિડાલ ટેસ્ટ દ્વારા તેનું નિદાન થઈ શકે. ક્લિયર? ત્યારબાદ બીજો રોગ જોઈએ, ન્યુમોનિયા.
બીજો રોગ ન્યુમોનિયા. સામાન્ય રીતે બાળકો અને વૃદ્ધોમાં ન્યુમોનિયા થાય. ન્યુમોનિયા રોગ પણ બેક્ટેરિયા દ્વારા થાય. પણ કયા બેક્ટેરિયા? તો એ નામ લખવાનું તમારે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલ્સ ઇન્ફ્લુએન્ઝા દ્વારા. રેડી? તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને બે બેક્ટેરિયા છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલ્સ ઇન્ફ્લુએન્ઝા. આ બે બેક્ટેરિયા દ્વારા ન્યુમોનિયા થાય. તો ન્યુમોનિયા થાય તો તેમાં શું થાય? સામાન્ય રીતે શ્વસન તંત્રને લગતો રોગ છે. તો તેના લક્ષણોમાં વાત કરીએ. જે ફેફસામાંના વાયુકોષ્ઠો સંક્રમિત કરે છે. જેના પરિણામે વાયુકોષ્ઠો પ્રવાહીથી ભરાતા શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. આ રોગના લક્ષણોમાં તાવ, ઠંડી, કફ અને માથું દુખવું વગેરે લક્ષણો હોય. શું વાત કરી કે આ રોગ ક્યાં થાય? તો કે ફેફસાને રિલેટેડ રોગ છે. આ દાખલા તરીકે શ્વાસનળી, આ શ્વાસવાહિની, આ સૂક્ષ્મ શ્વાસ વાહિકા, અને આ છે બે ફેફસા. આવું આપણે માની લઈએ. ફોર એક્ઝામ્પલ, આ બે ફેફસા. મનુષ્યમાં એક જોડ ફેફસા હોય શ્વસન માટે, એ તો ખ્યાલ જ છે. જે ફેફસામાંના વાયુકોષ્ઠો હોય ને, હોય આમાં પણ આવું છે. જે ફેફસામાંના વાયુકોષ્ઠોને સંક્રમિત કરશે, આને ડેમેજ કરશે તેમ આ બેક્ટેરિયા, જેને પરિણામે વાયુકોષ્ઠો પ્રવાહીથી ભરાઈ જાય. આ વાયુકોષ્ઠોમાં પ્રવાહી ભરાઈ જાય તેમ અને શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ પણ સર્જાઈ શકે અને ફેફસા બ્લોક પણ થઈ શકે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે લાંબો સમય સારવાર લેવામાં ન આવે તો. એટલે આ રોગના લક્ષણોમાં તાવ આવે, ઠંડી લાગે અને કફ અને માથું દુખવું વગેરે આવા પ્રશ્ન થાય આ રોગમાં. તો આ રોગનું નિદાન અને સારવાર શક્ય છે. શરૂઆતમાં જો તેની વ્યવસ્થિત સારવાર લેવામાં આવે તો મટી શકે. જીવલેણ નથી, પણ હાથે કરીને જીવલેણ આપણે કરીએ તો એક વાત અલગ છે. જોઈએ થોડુંક વર્ણન. તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય. જો લાંબો સમય સુધી ન્યુમોનિયા હોય ને છતાં પણ તમે ડૉક્ટર પાસે સારવાર માટે ન જાઓ તો તીવ્ર સ્થિતિ આવી જાય અને તીવ્ર સ્થિતિમાં હોઠ છે અને આંગળીના નખ છે, હોઠ અને આંગળીના નખ ભૂખરાથી લઈ અને વાદળી રંગના થઈ જશે. અને લાસ્ટ પોઈન્ટ ન્યુમોનિયા માટે, હવે અહીંયા બધું બ્લેક છે એટલા માટે ગ્રીનથી લખી નાખું. સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ટ
व्यक्ति द्वारा खांसी के સિંક દ્વારા થઈ શકે। શું વાત કરી લાસ્ટ મુદ્દામાં કે સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો, તો કે રોગિષ્ઠ વ્યક્તિ હોય જેને ન્યુમોનિયા હોય તેને કોઈ ઉધરસ ખાધી કે સિંક ખાધી તો તેના જીવાણુ મુક્ત થશે, અને જે તે વ્યક્તિ તેના સંપર્કમાં આવે અને જો તેની રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય તો તેનામાં સંક્રમણ થઈ શકે। રેડી? એટલે ન્યુમોનિયા ચેપી રોગ છે, પણ જો કોઈ ઉધરસ અને ખાંસી એટલે કે સિંક ખાધી હોય અને તેના બેક્ટેરિયા મુક્ત થયા હોય ને ત્યાં આપણે કોઈ તેની વસ્તુ અથવા તેનો વાસણ વાપરવાથી અથવા તેનો ગ્લાસ મોઢેથી એને પાણી પીધું હોય અને તે ગ્લાસ આપણે પણ મોઢેથી પાણી પીએ તો પણ આ રોગ થઈ શકે। તો આ બે રોગ બહુ સહેલા જ છે, ટાઇફોઇડ અને ન્યુમોનિયા। ત્યારબાદ શરદી નામનો રોગ આપણે સ્લાઇડ સ્વરૂપે જોઈએ, બહુ સહેલું જ છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એટલી વસ્તુ નોટ કરો। વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ તમે જોઈ શકો છો। શરદીનો ફેલાવો, ચિહ્નો તેમજ તેના રોગકારક વાયરસનું નામ જણાવો। તો ઘણા વાયરસ મનુષ્યમાં રોગકારક હોય છે, જેમાંનો એક સમૂહ રીહનો વાયરસ જે મનુષ્યમાં સૌથી સંક્રમિત રોગ સામાન્ય શરદી ફેલાવે છે। મતલબ કે શરદી વાયરસ જન્ય છે અને જે રીહનો વાયરસ દ્વારા ફેલાય છે। ક્લિયર? તે નાક અને શ્વસન માર્ગને સંક્રમિત કરે છે, જ્યારે ફેફસાને સંક્રમિત કરતા નથી। જો ફેફસાને સંક્રમિત કરે તો પાછું ન્યુમોનિયા થઈ જાય। તે નાક અને શ્વસન માર્ગને તે સંક્રમિત કરશે, જ્યારે ફેફસાને સંક્રમિત કરતા નથી। એ ખાસ યાદ રહે। શરદીના સામાન્ય લક્ષણો, તો તેના સામાન્ય લક્ષણોમાં નાક બંધ થઈ જવું અને તેમાંથી સ્ત્રાવ થવો, ગળું સુકાવવું, ઘસારો, કફ, માથું દુખવું, થાક લાગવો વગેરે, જે 3 થી 7 દિવસ સુધી જોવા મળે છે। સામાન્ય રીતે આ બધા શરદીના લક્ષણો છે। તો તેનો ફેલાવો કેવી રીતે થાય, તો તે પણ મને તમને ખ્યાલ છે કે શરદી પણ ચેપી રોગ છે। દર્દીની ખાંસી કે સિંક દ્વારા નીકળતા બિંદુકો જ્યારે સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વાસમાં અંદર લેવાથી કે પેન, પુસ્તક, પ્યાલો એટલે કે ગ્લાસ, દરવાજાના હેન્ડલ, કમ્પ્યુટરના કીબોર્ડ કે માઉસ વગેરે દ્વારા તેનો ફેલાવો થાય। એટલે કે કોઈ વ્યક્તિને શરદી હોય, તેને ઉધરસ કે સિંક ખાધી હોય તો જે તે વસ્તુ ઉપર તેનો ફેલાવો થયો હોય, દાખલા તરીકે રૂમાલ, પેન, પેન્સિલ, નોટબુક વગેરે, તો તે વસ્તુ કોઈ વ્યક્તિ દ્વારા વાપરવામાં આવશે અથવા સ્પર્શ કરવામાં આવશે તો શરદી ફેલાવવાની શક્યતા વધી જાય તેમ। એટલે કે મતલબ એક પ્રકારનો ચેપી રોગ છે। ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો મેલેરિયા। મેલેરિયા છે એ આપણે વ્યવસ્થિત જોવાનું છે, એક લેક્ચરનું એમાં કામ છે, જે મારે તમને ઓલ્ડ સિલેબસ અને ન્યૂ સિલેબસ બંનેની કમ્પેરિઝનમાં થોડીક વિશેષ પણ માહિતી આપવાની છે। તો તે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ।